નમસ્તે મિત્રો, અને તમે જોઈ રહ્યા છો અમારી બાળકોની ખાસ ન્યૂઝ ચેનલ RGS1 કિડ્સ ન્યૂઝ. તમને દરરોજ આપીશું નવી માહિતી, રસપ્રદ સમાચાર, જાણવાની અનેક વાતો. તો ચાલો મિત્રો, આજના દિવસની સમાચારની શરૂઆત કરીએ RGS1 કિડ્સ ન્યૂઝ સાથે. આજે 16મી ફેબ્રુઆરી 2026. તમિલનાડુમાં કન્યાકુમારી 1350 વિદ્યાર્થીઓ 7 વર્ષથી સમુદ્ર કિનારો સાફ કરે છે. માછીમારો અને બાળકોને 48 ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવ્યા. પ્રવાસીઓ માટે 6 બીચ પણ તૈયાર કર્યા. 2020 વર્લ્ડ કપમાં ઇન્ડિયાએ પાકિસ્તાનમાં 61 રનથી પરાજય આપ્યો. વિવેકાનંદ કોલેજ BU પરમિશન ના હોવાથી સીલ કરવામાં આવી. ગુજરાતમાં 7.41 લાખ ઘરોમાં સોલર પેન, દેશમાં પ્રથમ સ્થાન. 104 નંબર પર ઘરે બેઠા ડોક્ટરની મફત સલાહ લઈ શકાય છે. 15 થી 20 માર્ચ વચ્ચે મ્યુનિસિપાલિટીની ચૂંટણી જાહેરાત થશે. 19મી ફેબ્રુઆરીથી અમદાવાદ બજેટ સત્ર. કોર્પોરેટરના પ્રશ્નોના જવાબ સમયસર આપવાનો આદેશ. અમદાવાદ માત્ર 20 દિવસમાં લીંબુનો ભાવ બમણ, 1 કિલોના ₹100. રાજ્યમાં ગરમી શરૂ, 12 શહેરમાં તાપમાન 34 ઉપર પહોંચ્યું. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. મિત્રો, આજના સમાચાર પૂરા થયા. આશા છે તમને આજની માહિતી મજા પડી ને ગમી હશે. જો તમને અમારી ખાસ ન્યૂઝ પસંદ આવી હોય તો લાઈક શેર કરો. RGS1 કિડ્સ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજ માટે એટલું જ. કાલે ફરી મળીશું નવી જાણકારી સાથે.